ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો અને આજે અમે જવાના છીએ ગલિયાવાડા વાડીએ જ્યાં મસ્ત મજાનો એક સ્વિમિંગ પુલ છે ત્યાં નાહવા માટે અમે આજે જ બધા સોસાયટીના જવાના છીએ અને મોજ કરવા જવાના છીએ તો ચાલો આપણે હવે સીધા મળીએ ગલિયાવાડા અમે પહોંચી ગયા છીએ ગલિયાવાડા જ્યાં ફાર્મ હાઉસ છે ત્યાં નાહવા માટે અને મોજ મસ્તી કરવા માટે તો ચાલો હું તમને આજે એ ફાર્મ હાઉસ બતાવું તો આજે અમે આવ્યા છીએ સોસાયટીના બધા જ મહિલા મંડળ તો તમને બધાને હાય કહે છે હાય તો અત્યારે અમે આખું મહિલા મંડળ પહોંચી ગયા છે ફાર્મ હાઉસે અને મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે તો છે ને બધાય થોડોક આરામ કરશે અને ફોટોશૂટ કરશે ને ફોટોશૂટ કરીને પછી બધાય પડશે નાવા માટે જ સ્પેશિયલી અહીં આવ્યા છે જોકે અને મારી પાછળ તમે જોઈ શકો છો આ જે છે એ ફાર્મ હાઉસ છે નાનો એવો સ્વિમિંગ પુલ છે ત્યાં બધા જે નાવા આવ્યા છીએ આજે થોડીક ટ્રાફિક પણ છે આમાં અમે અને બીજા પણ લોકો આવ્યા છે તો પહેલાં અમે અહીંયા થોડીક વાર હિચકશું મોજ મસ્તી કરશું ફોટા પાડશું અને પછી અમે જાશું નાવા તો ચાલો હું તમને અહીંનો આખો નજારો બતાવું જે આ ફાર્મ હાઉસ છે એ તમને આજે બતાવું સો ફ્રેન્ડ્સ આ છે ફાર્મ હાઉસ અહીંયા આખામાં અડધામાં તો છે ને ખેતરમાં બધી હરેગુઓ વાવેલો છે નાળિયેરિયું છે સરેગુઓ છે મસ્ત છે મજા આવે એવું તો અત્યારે તો હવે બધા અહીંયા હમણાં આવશે ફોટોશૂટ કરવા માટે અને મારી પાછળ તમે જોઈ શકો છો એ છે નાનું એવું ફાર્મ હાઉસ અને મહિલા મંડળ આવે જ છે અત્યારે જો અવાજ થાય છે ફોટા પાડવા માટે આવે છે અને અમારા ભેગો વાલે વખતે એક ડોન હોય છે મહિલા મંડળમાં મોટો ડોન છે જો અને બહુ વાયડો છે કા આ એની બેન અને આ છે નાનો ડોન લોકેશ કાલે તો છેલ્લા તો લોકેશનું લોકેશન જ ખોવાઈ ગયું હતું કા જો 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 એવો વાયડો છે ને કે વાત પૂછો શું કરે છો કેમ વાયડો થશો જોઈ લે બધા ઊંધા હાથ ની જ દેવાનું કે જ્યાં હોય ને બધે બાંધવાનું જ કરે જો જોઈ લે વાહ બાયું બધું કોઠીંબા ઉતારવા પૂગી ગયું આવી ગયું નાવાનું ઉતારવા વર્ગી ગયું કોઠીંબા કાસરી કરવા માટે મંજુ માસી જોઈ લે મંજુ માસી હે ખડ લેવાનું મન થતું હોય તો વાંધો નહીં નેદી નાખો કોઠીંબા છે કોઠીંબા ખાવ કોઠીંબા ન ખવાય કડવા લાગે અરે ક્યાં એમાં છે નહીં પાંદડા લઈ જાવ ભજીયા બનાવી હા ભજીયા બનાવીને ખાવા મમ્મી કહેતી હતી ત્યાં ભજીયા બનાવીને ખાઈ પણ ભજીયા ચાલ દે રહ્યું ને બીજ વીણવા માંડો જો મંજુ માસી પાસે વાવણિયું છે ભેગું જ જો વાવણિયું વીણવા માંડો હવે માંડવી આ જોઈ લે આને હક નથી થતું કે પણ ગજબની ઓ ભાઈ વાતું આવ્યું થયું ને વાતું ભાઈ ની ખૂટ્યું નથી ને એમાં પાછું ખેતરમાં કે ઘરે વાતું કરવા ફ્રી નથી થતા કોઈ એટલે અહીંયા વાતું કરવાની એમ એટલે અહીંયા બધા ફ્રી થાય વાતું એમાં પાછું નાવા આવ્યા હતા ને વર્ગી ગયા કોઠીંબા ઉતારવા કેટલી વાર કેવું કામન જો ભાઈ છે વાવણીએ ભરવાના છે કોઠીંબા હા કોઠીંબડાની કાચલી બનાવવાની છે કાચરી બનાવવાની કેટલી વાર કેવું બ્લોકમાં હો કાઠીંબા ઉપાડવા આવ્યા તો તમે કાઠીંબા જ ઉપાડો છો કાઠીંબા નારિયેળ ઉતારવા આવ્યા છે નારિયેળ નો કોઠીંબડા જ ઉતાર જોજે આ એઠા પડેલા કોઠીંબડા ભેગા કરે છો તો ના મારે પાણી વાળવા આવ્યા છે આ બેન આ જોઈ લે પાણી વાળવા માંડ્યા એક કોકના ક્યારા ને રેવા દેજો ધોરિયા ને ક્યાંક હા બિચારાને કામ વધારીને જાઓ તો કોકના ખેતરમાંથી પૈસા વગરની આ બધા માંડવી ઉપાડીને ખાવા માંડ્યા છે બહુ મજા આવે પાડોશીની છે આપડા પાડોશી બહુ ભગવાનને જાય ડબલ પૂછ્યું કે એમનો ના પાડોશી અમે પૂછીને તો અમને સામે જ આપી દે ઓ હારો કે ચોરીની માંડવી હોય ની ભાઈ બહુ ચોરી કરી છે ઈ ચોરી કરી એવા ને તમે એમાં બધા સાથ આપો છો એમ ને તો અમે તો ખાઈએ ખાવામાં જ ખબર પડી
અને માંડવી ચોરી કરવા આવ્યા. ના 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 સોરી નથી કરી ભાઈ પૂછીને એમને ડાળા દીધા છે હા માંડવી ખાય છે ને તો એમ કહે કે ડારા દીધા ડારા. ઓરો ખાવા બધા જો ઓરો ખાય છે ઓરા ઓરા બધા ઓરા ખાય છે પેટમાં નો દુખે સારું એટલે એ પાછી માંડવી ચોરી કરીને ખાય છે એટલે પેટમાં દુખવાનું જ છે બધાને. જો કાચી કાકા જ આવડે શેકતા કોઈ ના આવડતું નથી શેકવા વાળા ભાઈ મંગાય બોલાવ્યા છે હવે આમના શેકી દેશે. હવે શું છે કે માંડવી બધી ખાઈ ગયા પણ બીજી આવશે બીજી ઓલા પાછા છે ને કોકની ખેતરમાંથી પાછા માંડવી ઉપાડવા જવાના છે ને પછી શેકશે અટાણે પાછી માંડવીની આ જા ખેતર વાળાનું બિચારાનું આવી બન્યું બાજુ વાળાનું બધાયનું. હા એવો વાયડો છે ને પાછી વખતે તને લઈ આવવા જો કુંડાની તાને નહીં તારે તો કાલ દવા કીધું કે અમે મારે કે દવાખાને જવું મારું ખબર દવાખાને જવાનું લે ઈ દવાખાને જવાડી બીજી છે ઈ તો હોય ગઈ જ માર નથી જવાનું. ઈ તો ડોન બનાવવા જાહે હું તો જો અહીંયા તાર ભેગી જવાની છું જો અને તને તો લઈ આવો જ નથી અમારે બધાને આવું પાછું કાલે અમારે જવા દીજે. સારું હાલો તો હવે બધાય માંડવી ખાય છે આપણે હવે ખાઈએ માંડવી અને પછી પેટ પૂજા કરીને પછી જવાનું છે નાવા. સો ફ્રેન્ડ્સ આ છે ઘોડી અને અત્યારે તો એ અમે માંડવી ખાધી તો એના ડારા નાખી દીધા હતા એટલે એ ડારા ખાય છે અને બાકી બધાય બેઠા છે ચા પીવા માટે. બંસીબેન ચા બનાવે છે એટલા માટે. તો ચલો આપણે પણ હવે જઈએ ચા પીવા અને ચા પી અને પછી અમે બધા નાવા જઈશું જે તમને મારા બીજા વ્લોગમાં જોવા મળશે એટલે પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. અત્યારે તો જો અહીંયા બધા બેઠા છે અને બંસીબેન ગયા છે ચા બનાવવા તો આપણે જઈએ ત્યાં એની મુલાકાતે કેવો બનાવે છે ચા એ જોઈએ. આ છે ઘર. હેલો ફ્રેન્ડ્સ બધાય ચા પીવા વાળીએ આજે ફાર્મ હાઉસ આવ્યા છે અને તમારું નામ શું મને તો નામ જ ભૂલાઈ જાય કોઈના નામ નથી. બંસીબેન ચા બનાવે છે અમારે જો અમારા માટે બધા માટે ચા બનાવે છે એટલે હમણાં પીશું અમે ચા અને ચા પીને પછી સીધા જાશું નાવા માટે. અત્યારે ચા પીવા વાળા બધા બેઠા છે બહાર.